દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ થતા પેસેન્જરોનો હોબાળો મચ્યો છે. ઉડાન ભરવાની 5 મિનિટ પહેલા જ જાણ કરી કે ફ્લાઇટ રદ થશે. મુસાફરીઓ એરપોર્ટ પર જ હાય હાયના નારા લગાવ્યા અને ધમપછાડા ત્યાં જ કર્યા. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આકાશ એર OP 1146 દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં હોબાળો મચ્યો છે. પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. ઉડાન ભરવાની 5 મિનિટ પહેલા જ ફ્લાઇટમાં પાયલોટે ફ્લાઇટ કેન્સલ કરી હોવાનું જણાવ્યું હતું. હજુ પણ ફ્લાઇટ કેમ કેન્સલ થઈ છે એનું કારણ હજુ બહાર આવ્યું નથી. પેસેન્જરોએ પિત્તો ગુમાવી અને ત્યાં જ ફ્લાઇટમાં જ હાય હાયના નારા લગાવ્યા હતા. મહિલા અને બાળકો પરેશાન થઈને ફ્લાઇટના કર્મચારીને બાનમાં લીધો હતો. પેસેન્જરોને હજુ એરપોર્ટ પર જ રાખ્યા છે એવી જાણ છે. જાણવા મળતી માહિતી મુજબ ફ્લાઇટ ઉડાન ભરવાની માત્ર 5 મિનિટ પહેલા જ કેન્સલ થઈ, જેથી પેસેન્જરે ત્યાં જ હોબાળો મચાવી ફ્લાઇટમાંથી બહાર નીકળવાની પણ ના પાડી હતી. ફ્લાઇટમાં વિલંબની મુસાફરીની અકળામણ થઈ ગઈ હતી, જેના કારણે એરપોર્ટ પર જ હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફ્લાઇટ કેન્સલ કરનાર મુસાફરીઓએ સુરક્ષા કર્મચારીને ઘર્ષણ પણ કર્યું હતું કે અમને અહીંયા જ બીજી ફ્લાઇટ કરીને આપો અથવા અમને અહીંયાથી જવાનું એકોમોડેશન આપો. પણ હજુ સુધી કંઈ જવાબ ન મળતા ત્યાં જ એમને હાય હાયના નારા લગાવીને ચાલુ રાખ્યું હતું. વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.